નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં. તો ડિજિટલ ગુજરાત ઉપર 2026-27 વર્ષ માટે સ્કોલરશિપના ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયા છે. તો જો તમારે ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરવાનું થતું હોય તો એનું ઓનલાઈન ફોર્મ છે કઈ રીતે ભરવું એના વિશે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું. તો તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી તમે ઘરે બેઠા જાતે ત્યાંનું ઓનલાઈન ફોર્મ ભરી શકો અને ફોર્મ ભરો જેથી તમારે એક પણ મુશ્કેલી ન પડે. અને આ ફોર્મ છે તમે કોમ્પ્યુટર અથવા મોબાઈલ કોઈ પણમાંથી ભરી શકશો. તો આપણે આ ડિજિટલ ગુજરાત ઉપર સ્કોલરશિપનું ફોર્મ ભરવું તો કઈ રીતે ભરવું એના વિશે સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોતા જઈએ. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં ડિજિટલ ગુજરાત ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું. એટલે પહેલે તે વેબસાઇટ આવી જશે digitalgujarat.gov. તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતની વેબસાઇટ ઓપન થઈ જશે. પછી આ જમણી બાજુ લોગિન રજિસ્ટરનો ઓપ્શન જોવા મળશે. તમે એના ઉપર કર્સર રાખશો એટલે પહેલા તો ઓપ્શન જોવા મળશે સિટીઝન લોગિન. તો તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે જો ફોર્મ ભરવા માટે આપણું આ ડિજિટલ ગુજરાત ઉપર એકાઉન્ટ હોવું જોઈએ. તો જો તમારું આની અંદર એકાઉન્ટ ન હોય તો સૌપ્રથમ આપણે નવું એકાઉન્ટ કઈ રીતે બનાવવું એ જોઈ લેવી. તો જો નવું એકાઉન્ટ બનાવવા માટે ડાબી બાજુ ન્યૂ રજિસ્ટ્રેશન એક ઓપ્શન જોવા મળશે. તમારે એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. તો જો એકાઉન્ટ બનાવવા માટે એક મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂર પડશે. તો તમારો જે પણ મોબાઈલ નંબર તમારે રાખવો હોય એ મોબાઈલ નંબરનું જે બોક્સ આપેલું છે એની અંદર આખો નંબર એન્ટર કરી દેવાનો. પછી ઈમેલ આઈડી જે તમારો હોય એ તમારે આ બોક્સની અંદર આખું એન્ટર કરી દેવાનું. પછી તમારો એકાઉન્ટમાં તમારે જે પણ પાસવર્ડ રાખવો એ આપણે સેટ કરવાનું થશે. તમારે જે પણ પાસવર્ડ રાખવો એ તમારે આખો એન્ટર કરી દેવાનો. અને પાસવર્ડ કઈ રીતે રાખવાનો તો અહીં નીચે બધી ઇન્સ્ટ્રક્શન આપેલી છે એ પ્રમાણે તમારે પાસવર્ડ સેટ કરવાનો થશે. પછી તમે આ જે પાસવર્ડ એન્ટર કર્યો હોય એ ફરીથી તમારે એની પાસવર્ડ આ બીજી વાર એન્ટર કરી દેવાનો. પછી જે કેપ્ચા બતાવતા હોય એ એન્ટર કરીને તે ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલ અને ઈમેલ આઈડી ની અંદર એક ઓટીપી આવ્યો હશે એ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનું. અને પછી તમે સબમિટ બટન પર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ છે બની જશે. હવે તમારું એકવાર એકાઉન્ટ બની જાય એટલે ફરીથી તમારે આ રીતના પેજ ઉપર આવી જવાનું. પછી તમારું એકાઉન્ટ લોગિન કરવા માટે આ સિલેક્ટનો જે ઓપ્શન આપેલો છે એની અંદર મોબાઈલ નંબરનો ઓપ્શન જોવા મળશે. તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાની. પછી આ યુઝર નેમની અંદર તમે જ્યારે એકાઉન્ટ બનાવ્યું હોય ત્યારે જે પણ મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય એ આખો તમારે એન્ટર કરી દેવાનો. પછી પાસવર્ડની અંદર તમે જે પણ પાસવર્ડ રાખ્યો હોય એ આખો એન્ટર કરી દેવાનો. પછી આ જે કેપ્ચા બતાવે તમારે એન્ટર કરી દેવાના. અને પછી આ જે લોગિનનો ઓપ્શન આપેલો છે એની ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારા મોબાઈલ નંબરની અંદર એક ઓટીપી આવ્યો હશે એ ઓટીપી તમારે એન્ટર કરી દેવાનો. અને પછી તમારે કન્ફર્મ પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમે જ્યારે પ્રથમવાર એકાઉન્ટ બનાવશો અને સૌ પ્રથમવાર તમે લોગિન કરશો તો તમારી આયા જે પ્રોફાઇલની માહિતી છે અપડેટ નહીં હોય. એના કારણે કદાચ તમને સ્કોલરશિપનું ફોર્મ છે આગળ ભરવા ન દે. તો સૌપ્રથમ આપણે પ્રોફાઇલની જે માહિતી હોય એ અપડેટ કરવાની થશે. તમે પ્રોફાઇલનો જે ઓપ્શન આપેલો છે એની અંદર જોશો તો પર્સનલ ડિટેલનો એક ઓપ્શન આવશે. તમે એના પર ક્લિક કરશો એટલે બધી બેઝિક માહિતી આપણે એન્ટર કરવાની થશે. આ પ્રોફાઇલની બધી માહિતી કઈ રીતે નાખવી એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક અત્યારે જો આ વિડીયો પર બતાવતી છે અને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. એ જોઈને તમે બધી પ્રોફાઇલની માહિતી એન્ટર કરી શકશો. આ પ્રોફાઇલની બધી માહિતી કમ્પ્લીટ થઈ જાય પછી ફરીથી તમારે આ રીતના પેજ ઉપર આવી જવાનું. હવે આપણે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે એ ઉપર સર્વિસનો એક ઓપ્શન જોવા મળશે. તમે એનું પર કર્સર રાખશો તો તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમાં બીજો જે સ્કોલરશિપ સર્વિસનો ઓપ્શન આપેલો છે તમારે એનું પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે કેટેગરી વાઇઝ અલગ અલગ ઓપ્શન આપેલા છે જેમ કે એસસી, એસટી, એસસીબીસી એટલે કે ઓબીસી અને ઈડબ્લ્યુએસ હોય એને પણ આ ઓપ્શન લાગુ પડે છે. તો જો આપણે સ્કોલરશિપનું ફોર્મ ભરવા માટે તમે જે પણ કેટેગરીની અંદર આવતા હોય એની ઉપર તમારે ક્લિક કરી દેવાની. પછી આયા ફાઇનાન્શિયલની અંદર સિલેક્ટની અંદર 2026-27 તમારે સિલેક્ટ કરી લેવાનું. અને પછી ચેન્જ ફાઇનાન્શિયલ યર એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. એમ તમારે જે પણ કેટેગરી લાગુ પડતી હોય એ બધાની અંદર તમને આવા અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે તમારે જે પણ ઓપ્શન લાગુ પડતું હોય તમારે એનું પર ક્લિક કરી દેવાની. બધાની અંદર ફોર્મ ભરવાની તો સેમ જ રીત આવશે. મોસ્ટલી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ લાગુ પડતી હોય છે. તો તમને 3 કેટેગરીની અંદર પોસ્ટ મેટ્રિકનો ઓપ્શન જોવા મળશે. તમે જોશો તો એસસીબીસી ની અંદર PMSSV પોસ્ટ મેટ્રિક લખેલું છે. તો આપણે અત્યારે એક્ઝામ્પલ તરીકે આના પર ક્લિક કરી દેવી. એટલે આ રીતનું પેજ આવી જશે. પછી થોડુંક નીચે આવશો એટલે તમને કન્ટિન્યુ ટુ સર્વિસનો એક ઓપ્શન જોવા મળશે. તમારે એનું પર ક્લિક કરી દેવાની. પછી ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ઓપન થઈ જશે. હવે આપણે અલગ અલગ 5 સ્ટેપમાં ફોર્મ ભરવાનું થશે. પહેલું છે રજીસ્ટ્રેશન ડિટેલ. હવે આપણે આગળનું ફોર્મ ભર્યું એ પહેલા તમે જો આપણે ચેનલમાં નવા હો અને આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. જો રજીસ્ટ્રેશન ડિટેલની અંદર પહેલા છે પ્રોફાઇલ ડિટેલ. એમાં છે ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ એટલે કે સરનેમ. આપણે આપણું નામ અહીંયા એન્ટર કરવાનું થશે. હવે જો આપણું નામ છે એ બને તો 10માની અથવા 12માની જે માર્કશીટની અંદર લખેલું એવી રીતે તે આપણે એન્ટર કરવાનું. એમાં ફર્સ્ટ નેમની અંદર આપણું જે નામ હોય પોતાનું એ આપણે
આપણે આખું એન્ટર કરી દેવાનું. બને તો આખી માહિતી આપણે કેપિટલ લેટરમાં તે ભરવાની. પછી મિડલ નેમ ની અંદર આપણા પપ્પાનું નામ હોય એ આપણે એન્ટર કરી દેવાનું. પછી આ સરનેમ ની અંદર આપણે જે સરનેમ હોય એ આપણે એન્ટર કરી દેવાની. પછી આ છે નેમ એઝ પર આધાર. હવે જો આધાર કાર્ડ ની અંદર આપણું નામ છે એ આપણે ઉપર જે લખેલું છે એવી રીતે તે હોય તો આપણે એઝ પર એબો ઉપર ક્લિક કરશો એટલે ઉપર લખેલું છે ઓટોમેટિક આવી જશે. ઇન કેસ કોઈને આધાર કાર્ડમાં કઈ અલગ રીતે નામ લખેલું હોય તો તમે મેન્યુઅલી એન્ટર કરી શકો છો. પછી ડેટ ઓફ બર્થ એટલે કે આપણી જે જન્મ તારીખ હોય એ આપણે અહીંથી સિલેક્ટ કરી લેવાની. પછી જેન્ડરમાં આપણે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. પછી આધાર નંબર ની અંદર આપણો જે આધાર કાર્ડ નંબર હોય 12 આંકડાનો એ આપણે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનું અને પછી વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારું આધાર કાર્ડ વેરીફાઈ થઈ જશે અને યસ લખેલું આવી જશે. પછી એક બોક્સ આપેલું છે આપણે એના પર ક્લિક કરી દેવાની. પછી છે સ્ટુડન્ટ રેશન કાર્ડ મેમ્બર નંબર. જો તમારું જે રેશન કાર્ડ હોય એની અંદર તમારા નામની હેઠે એક 18 આંકડાનો નંબર લખેલો હશે. એ જે 18 આંકડાનો નંબર હોય એ તમારે આ બોક્સ ની અંદર એન્ટર કરી દેવાનો અને પછી ગેટ ડિટેલ એના ઉપર ક્લિક કરી દેવાની. એટલે તમારી આખી માહિતી લખેલી આવી જશે. એટલે એ બધી માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની. ઇન કેસ તમારું રેશન કાર્ડ ની અંદર ઈ કેવાયસી કરેલું ન હોય તો આ જો નો લખેલું આવે તો તમારે ઈ કેવાયસી રેશન કાર્ડ ની અંદર કઈ રીતે કરવું એનો પણ આપણે અલગથી વિડીયો બનાવેલો છે. એની લિંક પર તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. પછી તમને નીચે એક ઓપ્શન જોવા મળશે આઈ હિયર બાય ગીવ માય કન્સેન્ટ. તો આ જે બોક્સ આપેલું છે આપણે એના પર ક્લિક કરી દેવાની. પછી થોડાક નીચે આવી આવી હવે તમને કઈ ઓપ્શન જોવા મળશે સ્ટુડન્ટ ઓટીઆર નંબર. હજુ નીચે એક લખેલું છે કે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ પર જનરેટ કરેલ વિદ્યાર્થીનો 14 આંકડાનો ઓટીઆર નંબર. તો જો આ જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એની અંદર જો તમે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો તમને એક 14 આંકડાનો ઓટીઆર નંબર આપવામાં આવેલો હશે. તો એ જો ઓટીઆર નંબર તમારે આગળ હોય તો તમારા બોક્સની અંદર એન્ટર કરી દેવાનું અને ગેટ ઓટીઆર ડિટેલ એનું પર ક્લિક કરશો. નીચે આ જે બોક્સની અંદર માહિતી લખેલી છે બધી ઓટોમેટિક આવી જશે. હવે જો આ જે નેશનલ સ્કોલરશિપ પોર્ટલ છે એની અંદર તમારે એકાઉન્ટ બનાવવું હોય તો તમે ગૂગલમાં નેશનલ સ્કોલરશિપ પોર્ટલ એન્ટર કરશો એટલે આ રીતની વેબસાઇટ આવી જશે. તો આની અંદર તમે ઓટીઆર નો જે ઓપ્શન આપેલો છે એનું પર ક્લિક કરીને તમારું આની અંદર એકાઉન્ટ બનાવી શકશો. પરંતુ આની અંદર આ જે ઓટીઆર નંબર છે એ નાખો કઈ ફરજિયાત નથી. આ કઈ લાલ કલરની ફૂદડી આપેલી નથી. એટલે જો નંબર તમે નહીં નાખો તો પણ ચાલશે અને હોય તો તમારે એન્ટર કરી દેવાનું. આ કઈ ફરજિયાત નથી. પછી થોડાક નીચે આવી પછી આ છે મધર નેમ એટલે આપણા મમ્મીનું નામ જે હોય આપણે બોક્સ ની અંદર આખું એન્ટર કરી દેવાનું. પછી છે કેટેગરી એટલે કે આપણે કઈ કેટેગરીમાં આવીએ છીએ ઈબીસી એનટીડીએનટી ઓબીસી કે એસસીબીસી અલગ અલગ ઓપ્શન આપેલા છે. મોસ્ટલી બધાને એસસીબીસી લાગુ પડશે. ઇન કેસ જો ઉપરની કઈ તમારે લાગુ પડતી હોય અને તમને ખ્યાલ હોય તો એ તમે સિલેક્ટ કરી શકો છો. પરંતુ મોસ્ટલી બધા એસસીબીસી માં આવતા હોય એટલે આપણે એસસીબીસી સિલેક્ટ કરી લઈશું. પછી આ બાજુમાં કાસ્ટ ની અંદર તમે કાસ્ટ ઉપર ક્લિક કરશો એટલે અલગ અલગ બધી જ્ઞાતિના નામ આવી જશે. તમારે જે પણ કાસ્ટ એટલે કે જ્ઞાતિ હોય તમારે સિલેક્ટ કરી લેવાની. એક્ઝામ્પલ તરીકે અત્યારે હું કોઈ પણ સિલેક્ટ કરી લઉં છું. પછી રિલીજન એટલે કે તમારો રિલીજન કયો છે એ તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી આ છે મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો અનમેરિડ છો ડિવોર્સ છો જે પણ તમારે લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી છે પેરેન્ટ ગાર્ડિયન ઓક્યુપેશન એટલે કે તમારા પપ્પા છે એ શું કરે છે એટલે કે કોઈ જોબ કરે છે કોઈ ધંધો કરે છે જે પણ કરતા હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. પછી એન્યુઅલ ફેમિલી ઇન્કમ એટલે કે તમે જે આવકનો દાખલો કઢાવેલો એની અંદર જે પણ આવક લખેલી હોય એ તમારા બોક્સ ની અંદર એન્ટર કરી દેવાની. પછી આ છે ઇઝ ઓર્ફન એટલે કે તમે શું અનાથ છો જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. જો નો તો નો ઉપર ટિક કરી દેવાની. પછી છે ડે સ્કોલર અને હોસ્ટેલર. હવે જો તમે હોસ્ટેલમાં રહેતો તો તમે હોસ્ટેલ સિલેક્ટ કરી લેવાની. હવે તમે હોસ્ટેલ સિલેક્ટ કરશો તો હોસ્ટેલનો કયો પ્રકાર છે એ તમારે સિલેક્ટ કરવાનો થશે. અને જો હોસ્ટેલમાં રહેતા ન હો તો તમારે ડે સ્કોલર સિલેક્ટ કરી લેવાની. પછી આ છે હેબિટેશન ટાઈપ એટલે કે તમે રૂરલ કે અર્બન કેમાં રહ્યો છો. જો તમે ગામડે રહેતા હો તો તમારે રૂરલ સિલેક્ટ કરી લેવાનું અને સિટીમાં રહેતા હો તો તમારે અર્બન સિલેક્ટ કરી લેવાનું. હવે અહીંયા છે કરંટ એડ્રેસ અને નીચે છે પરમેનન્ટ એડ્રેસ. અહીંયા આપણે જે રજીસ્ટ્રેશન કરતા હોય ત્યારે આપણી ડિટેલ આપણે નાખેલી છે એ ઓટોમેટિક લખેલી આવી જશે. જો આમાં કંઈ ચેન્જ ન હોય તો તમારે કંઈ એમને રહેવા દેવાનું. પણ જો કોઈ વિદ્યાર્થી હાલમાં અભ્યાસ કરતો હોય અને તે જગ્યાએ હોસ્ટેલમાં રહેતો હોય તો કરંટ એડ્રેસમાં ફરજિયાત એને હોસ્ટેલનું એડ્રેસ નાખવાનું. જો લખેલું છે કે હોસ્ટેલર શુડ મેન્શન ધેર હોસ્ટેલ એડ્રેસ એટલે કે જો તમે હોસ્ટેલમાં રહેતા હો તો તમારે હોસ્ટેલનું એડ્રેસ નાખી દેવાનું. અને તમે જો હોસ્ટેલમાં ન રહેતા હો તો તમારે તમારું ઘરનું જ તે એડ્રેસ નાખી દેવાનું. એટલું થઈ જાય પછી તમારે સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. એટલે આ રીતનું પેજ ખુલશે. હવે આની અંદર આપણે બેંક ડિટેલ નાખવાની થશે. હવે આગળ આપણે જે આધાર કાર્ડ નંબર નાખેલો હોય એ અહીંયા લખેલો આવી જશે. પછી તમારે ચેક સ્ટેટસ ફોર બેંક એન્ડ આધાર લિંકિંગ એના પર ક્લિક કરી દેવાની. તમને ઓટોમેટિક અહીં લખેલો આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર છે એ બેંક અકાઉન્ટ લિંક થયેલો છે. કઈ તારીખે એ લખેલો આવી જશે. જો કે આ તારીખે તમારો લિંક થયેલો છે. અને જો તમારો આધાર કાર્ડ નંબર બેંક સાથે લિંક થયેલો ન હોય તો તમારી સ્કોલરશિપ જમા નહીં થાય. એટલે તો એ લખેલો આવી જશે કે તમારો આધાર કાર્ડ નંબર બેંક અકાઉન્ટ સાથે લિંક નથી. તમારે બેંકે જઈને એ એકવાર લિંક કરાવી નાખવાનો જેથી સ્કોલરશિપ જમા થવામાં કઈ પ્રોબ્લેમ ન પડે. પછી ઓકે આપી દેવાનું એટલે એ લખેલો આવી જશે કે તમારું આધાર કાર્ડ ઓલરેડી લિંક છે. પછી એ બોક્સ આપેલું છે એના પર ક્લિક કરી દેવાનું. પછી તમારો બેંકમાં જે એકાઉન્ટ હોય એનો આઈએફએસસી કોડ હોય તમારે એન્ટર કરી દેવાનો. શો બેંક ડિટેલ પર ક્લિક કરી દેવાનું એટલે એ તમારું કઈ બેંકમાં ખાતું છે અને કઈ જગ્યાએ છે એ લખેલું આવી જશે. પછી તમારો જે બેંક અકાઉન્ટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો અને એની અકાઉન્ટ નંબર તમારે બીજી વાર એન્ટર કરી દેવાનો. 2 વાર તમારે તમારો બેંક અકાઉન્ટ નંબર હોય એન્ટર કરવાનો થશે. પછી તમારી બેંકની પાસબુકમાં જે રીતે નામ લખેલું હોય
સેમ તમારે આયા બોક્સમાં લખી નાખવાનું. કેપિટલમાં બધું લખેલું હોય તો બધું કેપિટલમાં, સ્મોલમાં લખેલું સ્મોલમાં. જે રીતે બેંકની પાસબુકમાં પહેલા પેજ ઉપર તમારું નામ લખેલું હોય સેમ તમારે અહીંયા લખી નાખવાનું. અને આગળ આપણે જે પ્રોફાઇલમાં નામ નાખેલું હોય એવી જ રીતે આમાં લખેલું હોય તો તમારે એસ પર પ્રોફાઇલ કરશો એટલે ઓટોમેટિક લખેલું અહીંયા આવી જશે. અને જો અલગ રીતે લખેલું હોય તો તમારે મેન્યુઅલી એન્ટર કરી દેવાનું. આટલું થઈ જાય પછી તમારે અહીંયા જે બોક્સ એના ઉપર ક્લિક કરીને સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. હવે આ છે એકેડેમિક ડિટેલ એટલે કે આપણી શૈક્ષણિક માહિતી નાખવાની થશે. હવે પેલું છે સિલેક્ટ યોર એડમિશન ટાઈપ. તો તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને 3 અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો હાલમાં તમે જે એડમિશન લીધેલું છે એ ગવર્મેન્ટ કોટામાં છે કે સેલ્ફ ફાઇનાન્સ છે કે કોઈ TFW સીટ ઉપર એડમિશન લીધેલું છે, તમારે જે પણ લાગુ પડતું હોય તમારે સિલેક્ટ કરી લેવાનું. તમે જો ગવર્મેન્ટમાં લીધું હોય તો ગવર્મેન્ટ કોટા સિલેક્ટ કરી લેવાનું. પછી તમે જે જગ્યાએ અભ્યાસ કરો છો ત્યાં તમારો જે પણ એનરોલમેન્ટ નંબર હોય એ તમારે આખો આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનો. અને હજી જો એનરોલમેન્ટ નંબર ન આવેલો હોય તો તમે નહીં એન્ટર કરો તો પણ ચાલશે, આ કાંઈ ફરજિયાત નથી. પછી છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ ટાઈપ. તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. હવે તમે જે પણ કોર્સની અંદર એડમિશન લીધેલો એ તમારે આનાથી સિલેક્ટ કરવાનું થશે. જેમ કે આર્ટ્સ છે, કોમર્સ છે, સાયન્સ છે, કોઈ એન્જિનિયરિંગની લાઈન છે, મેડિકલ લાઈન છે, ITI છે, CA છે વગેરે તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે. તો તમારે જે પણ લાગુ પડતું હોય સિલેક્ટ કરી લેવાનું. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ પણ સિલેક્ટ કરી લેવી. પછી છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ નેમ. તો તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો તો તમે જે ટાઈપ સિલેક્ટ કરેલો હોય એ ટાઈપની અંદર જેટલા પણ કોર્સ આવતા હોય બધાના નામ અહીંયા આવી જશે. તો તમે જે પણ કોર્સની અંદર એડમિશન લીધેલું હોય એનું નામ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. પછી સિલેક્ટ યોર પ્રેઝન્ટ કોર્સ યર. તો તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો તો તમે હાલમાં કયા વર્ષમાં અભ્યાસ કરો છો એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાનું. પછી જે પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ ડિસ્ટ્રિક્ટ એટલે કે તમારી જે કોલેજ છે એ કયા ડિસ્ટ્રિક્ટની અંદર આવેલી છે તો એ તમારે ડિસ્ટ્રિક્ટ આનાથી સિલેક્ટ કરી લેવાનું. પછી છે સિલેક્ટ યોર પ્રેઝન્ટ ઇન્સ્ટિટ્યૂટ. તમારી કોલેજનું નામ તમારે સિલેક્ટ કરવાનું થશે. તમે સિલેક્ટ ઉપર ક્લિક કરશો તો આયા તમે જે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરેલો છે એ ડિસ્ટ્રિક્ટની અંદર જેટલી પણ કોલેજ આવેલી છે એ બધાના નામ અહીંયા આવી જશે. તમારી જે પણ કોલેજ હોય એ તમારે આનાથી સિલેક્ટ કરી લેવાની. પછી જો તમે જે પણ કોર્સ સિલેક્ટ કરેલો છે એની અંદર જો કંઈ અલગ અલગ બ્રાન્ચ આવતી હશે તો તમને એક ઓપ્શન જોવા મળશે. તો તમારે જે પણ બ્રાન્ચ હોય સિલેક્ટ કરી લેવાની. અને આ જો તમારે કઈ ઓપ્શન લાગુ નહીં પડતો હોય તો કાંઈ તમારે આ ઓપ્શન નહીં આવે. પછી છે પ્રેઝન્ટ ક્લાસ સ્ટાર્ટ ડેટ એટલે કે તમારો અભ્યાસ છે કઈ તારીખથી શરૂ થયો છે તે તારીખ તમારે એન્ટર કરી દેવાની. અને જે અભ્યાસ છે ક્યારે પૂર્ણ થશે તો એ તારીખ તમારે આનાથી એન્ટર કરી દેવાની. પછી છે એડ પ્રીવિયસ એજ્યુકેશન ડિટેલ સ્ટાર્ટ ફ્રોમ 10th એટલે કે તમારો જેટલો પણ અભ્યાસ પૂર્ણ થઈ ગયો છે એ બધાની માહિતી આ તમારે નાખવાની થશે. જો તમે ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેતા હોય તો 10મા અને 12માની બંનેની માહિતી એન્ટર કરી દેવાની. ઇન કેસ કોઈ પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લીધું હોય તો એને 10મા 12માની અને ગ્રેજ્યુએશનની માહિતી એન્ટર કરવાની થશે. તો કઈ રીતે માહિતી એન્ટર કરવાની આપણે જોઈ લેવી. તો પેલું છે સિલેક્ટ યોર કોર્સ ટાઈપ. તો સિલેક્ટની અંદર સૌપ્રથમ આપણે 10માની માહિતી નાખવાની થાય તો 9મું અને 10મું જે ઓપ્શન આપેલો છે સિલેક્ટ કરી લેવાનું. પછી કોર્સ નેમની અંદર આપણે 10 સિલેક્ટ કરી લેવાનું. પછી બ્રાન્ચની અંદર આપણે જનરલ એન્ટર કરી દેવાનું. પછી સીટ નંબરની અંદર 10માની અંદર તમારો જે પણ સીટ નંબર હોય એ તમારે આ એન્ટર કરી દેવાનું. ઇન કેસ કોઈને એક કરતા વધારે ટ્રાય હોય તો છેલ્લી ટ્રાયનો જે સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનું. પછી 10મું તમે કયા વર્ષે પાસ કરેલું છે યર તમારે એન્ટર કરી દેવાનું. અને 10માની અંદર તમારે કેટલા પર્સન્ટેજ આવેલા છે એ તમારે પર્સન્ટેજ આ એન્ટર કરી દેવાના. હવે એટલું થઈ જાય પછી આ માહિતી સેવ કરવા માટે એડ ઉપર ક્લિક કરી દેવાની. એટલે 10માની માહિતી એન્ટર થઈ જશે. હવે 10માની માહિતી એન્ટર થઈ જાય પછી આપણે 12માની માહિતી નાખવાની થશે. તો 12માની માહિતી છે એ સેમ 10માની આપણે જેમ એન્ટર કરીએ એવી રીતે તે નાખવાની થશે. ફક્ત તમારે 11-12નો જે ઓપ્શન આવી સિલેક્ટ કરી લેવાનો. અને સ્ટ્રીમની અંદર તમે 12મું જે છે એ કઈ સ્ટ્રીમમાં સાયન્સ કોમર્સ આર્ટ્સમાં કરેલું હોય એ તમારે એન્ટર કરી દેવાનું. બાકી બધી માહિતી છે એ આપણે આગળ જોઈએ એમ એન્ટર કરી દેવાની. પછી જો કોઈને ગ્રેજ્યુએશનની માહિતી આવતી હોય તો સેમ આયા તમારે ગ્રેજ્યુએશન જેમાં પણ તમે કરેલું હોય સિલેક્ટ કરીને બધી માહિતી તમારે એન્ટર કરી દેવાની. અને તમે જે પણ માહિતી એન્ટર કરો એડ ઉપર ક્લિક કરશો એટલે નીચે બધી લખેલી આવી જશે. પછી નીચે એક ઓપ્શન આપેલો છે કે શું તમારે અભ્યાસમાં કઈ ગેપ પડેલો છે એટલે કે 1 વર્ષ કે એની કરતા વધારે અભ્યાસમાં જો કઈ ગેપ પડેલો હોય તો તમારે ઓપ્શન લાગુ પડશે. તો તમારે યસ ઉપર ક્લિક કરી દેવાની. તો તમારે કેટલા વર્ષનો ગેપ પડેલો છે યર એન્ટર કરી દેવાના. પરંતુ જો કઈ ઓપ્શન લાગુ ન પડતો હોય તો તમારે નો ઉપર ટીક એમને રહેવા દેવાની. પછી અહીં નીચે તમને અલગ અલગ ફી લખેલી આવશે. તો તમારે જે પણ એડમિશન વખતે ફી ભરેલી હોય બધી માહિતી એન્ટર કરી દેવાની. દાખલા તરીકે જો એડમિશન ફી કઈ આવતી હોય તો એ તમારે એન્ટર કરી દેવાની. પછી ટ્યુશન ફી જો કઈ આવતી હોય તો એ એન્ટર કરી દેવાની. પછી જો કઈ મિસેલેનિયસ ફી બીજી કઈ હોય તો એ એન્ટર કરી દેવાની. અને જો કઈ ફી ન હોય તો તમારે 0 એન્ટર કરી દેવાનું. અને એક્ઝામ ફી જો કઈ આવતી હોય તો એ એન્ટર કરી દેવાની. અને જે પણ ફી ન આવતી હોય તો ત્યાં તમારે 0 એન્ટર કરી દેવાનું. હવે આટલી માહિતી એન્ટર થઈ જાય પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની. પછી આ છે ડિસેબિલિટી ડિટેલ એટલે કે તમે શું ડિસેબલ છો જો હો તો તમારે યસ ઉપર ટિક કરી દેવાની. તો કઈ પ્રકારની તમારી ડિસેબિલિટી છે એ તમારે સિલેક્ટ કરી લેવાની. અને કેટલા પર્સન્ટેજ તમારી ડિસેબિલિટી છે એ એન્ટર કરી દેવાની. પછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાની. અને જો તમે કઈ ડિસેબલ ન હો તો તમારે નો ઉપર ટિક કરી દેવાની. તો તમારે બીજી કઈ માહિતી નાખવાની નહીં થાય. અને પછી સીધું તમારે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની.
હવે આયા છે અટેચમેન્ટ, એટલે કે આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના થશે. કયા કયા કરવાની નામ આવી જશે, આપણે સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. અને જે આગળ ફૂદડી લાલ કલરની આ રીતે કરેલી હોય એ ડોક્યુમેન્ટ અપલોડ કરવા ફરજિયાત છે, અને બાકીના નહીં કરો તો પણ ચાલશે. અને આ ડોક્યુમેન્ટ છે એ તમારે જેપીઈજી અથવા જેપીઈ અથવા જેપીજી અથવા પીડીએફ ચારમાંથી કોઈ પણ એક ફોર્મેટમાં તમારે સબમિટ કરવાના થશે. અને આ જે ડોક્યુમેન્ટ અપલોડ કરો એની સાઇઝ તમારે 1 MB થી નીચે રાખવાની, તો જ અપલોડ કરવા દેશે, નહીંતર નહીં કરવા દે. એટલે પહેલા તમારે બધા ડોક્યુમેન્ટ 1 MB થી નીચે સાઇઝ સેટ કરી લેવાની, અને આ જે ફોર્મેટ આપ્યા છે એમાંથી કોઈ પણ એક ફોર્મેટમાં તમારે સેટ કરી દેવાના. બને તો પીડીએફમાં બધા તમારે સેટ કરી લેવાના. ડોક્યુમેન્ટ અપલોડ કઈ રીતે કરવાનું તો એ આપણે જોયું. તો પહેલું છે કાસ્ટ સર્ટિફિકેટ, એટલે કે તમારે જાતિનો દાખલો. તો એ અપલોડ કરવા માટે તમારે આયા જે બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાની. પછી તમારો જે કાસ્ટ સર્ટિફિકેટ હોય એમાં કાસ્ટ સર્ટિફિકેટ નંબર લખેલો હશે, એ તમારે નંબર આ એન્ટર કરી દેવાનો આખો બોક્સની અંદર. પછી બ્રાઉઝ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે જગ્યાએ ડોક્યુમેન્ટ પડ્યું હોય એની ઉપર ક્લિક કરશો એટલે આ આવી જશે. અને પછી તમારે અપલોડ ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ જશે. એટલે આ લખેલું આવી જશે કે તમારું ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયું છે. તમે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે એ તમારે જોવું હોય તો વ્યૂ ઉપર ક્લિક કરશો તો એ તમને એ પણ બતાડશે. અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યું છે એમાં કંઈ ભૂલ રહી ગયું હોય અથવા કોઈ બીજું અપલોડ થઈ ગયું હોય તો ડિલીટ કરવું હોય તો કઈ રીતે કરવાનું, તો કે આ જે ટીક કરેલ છે એ તમે ટીક કાઢી નાખશો તો ઓટોમેટિક એ તમે જે અપલોડ કરેલું છે એ ડિલીટ થઈ જશે. એવી રીતે બીજું છે ઇન્કમ સર્ટિફિકેટ, એટલે કે આવકનો દાખલો. અને જો કોઈ વિદ્યાર્થીના વાલી ગવર્મેન્ટ એમ્પ્લોય હોય તો ફોર્મ નંબર 16 પણ અપલોડ કરી શકશે. અપલોડ કરવા માટે તમારે આની ઉપર ક્લિક કરી દેવાનું બોક્સ ઉપર, અને એ જે ઇન્કમ સર્ટિફિકેટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો. અને બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે પીડ્યું હોય એ સિલેક્ટ કરીને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. અપલોડ કરવાની બધામાં સેમ જ તે રીત છે. હવે આ છે ફર્સ્ટ પેજ ઓફ બેંક પાસબુક, એટલે કે તમારું જે બેંક પાસબુક હોય એનો પહેલું પેજ હોય એ તમારે અપલોડ કરવાનું થશે, અથવા કેન્સલ ચેક અપલોડ કરશો તો પણ ચાલશે. અપલોડ કરવા માટે આની ઉપર ક્લિક કરી દેવાનું. પછી તમારો જે બેંક એકાઉન્ટ નંબર હોય એ એન્ટર કરી દેવાનો અને પછી તમારે અપલોડ કરી દેવાનું. પછી આયા છે 8, 9 અને 10 ની માર્કશીટ, એટલે કે તમે જો 10 પાસ કરેલો હોય તો તમારે 10 માની માર્કશીટ આ એન્ટર કરી દેવાની. અને 10 માની માર્કશીટ ની અંદર જે તમારો સીટ નંબર હોય એ તમારે એન્ટર કરી દેવાનો અને આ ટીક કરીને અપલોડ કરી દેવાનું. હવે આયા છે એલસી, આપણો એલસી અપલોડ કરી દેવાનું. પછી બ્રેક એફિડેવિટ, એટલે કે તમે આગળ આપણે જે ભણવાનો ગેપ પીડ્યો હોય તો તમારે અપલોડ કરવાનું થશે, બાકી અપલોડ કરવાનું નહીં થાય. તો ભણવાનો જો તમારે ગેપ પીડ્યો હોય તો એનું એક એફિડેવિટ તમારે કરાવવું પડશે અને એ એફિડેવિટ તમારે આ અપલોડ કરવાનું થશે. પછી જો કોઈ વિદ્યાર્થીના વાલી હયાત ન હોય, એટલે કે એ અનાથ હોય, તો એના પપ્પાનો જે મરણનો દાખલો હોય એ એના અપલોડ કરવાનો થશે. પછી આયા છે અધર માર્કશીટ અથવા લાસ્ટ યર માર્કશીટ. હવે જો તમે કોલેજ કરેલી હોય તો અથવા છેલ્લા વર્ષની એ તમારે માર્કશીટ આ અપલોડ કરવાની થશે. જો કંઈ એવું કરેલું ન હોય તો કંઈ અપલોડ કરવાની ફરજિયાત નથી. પછી આયા છે આઈડેન્ટિટી કાર્ડ, એટલે કે કોલેજનું જે આઈ કાર્ડ હોય એ તમારે અપલોડ કરવાનું થશે. પછી ફોટો અટેચમેન્ટ, એટલે કે તમારો પાસપોર્ટ સાઇઝનો જે ફોટો હોય એ તમારે અપલોડ કરી દેવાનો અને એની સાઇઝ છે તમારે 2 MB થી નીચે રાખવાની. પછી બ્રાઉઝ ઉપર ક્લિક કરીને જે પડ્યો હોય એના ઉપર ક્લિક કરીને અપલોડ ઉપર ક્લિક કરશો એટલે આયા તમારો ફોટો અપલોડ થઈ જશે. ઉપર બધા ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય અને આગળ બધી માહિતી નાખેલી છે એકવાર તમારે જોઈ લેવાની. બધી ઓકે હોય તો તમારે સેવ એઝ અ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરી દેવાની. સેવ એઝ અ ડ્રાફ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે આખી એપ્લિકેશન સેવ થઈ જશે. પછી તમારે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમે જે આખું ફોર્મ ભર્યું એ આવી જશે, પણ એમાં તમારે ડ્રાફ્ટ એવું લખેલું હશે. તમારે એકવાર વેરીફાઈ કરાવવું હોય તો કોલેજમાં તમારે જે સર હોય એને આગળ એકવાર વેરીફાઈ કરાવી લેવાનું કે બધી ડિટેલ નાખેલી છે ઓકે છે કે નહીં. અને જો તમે ડિટેલ નાખેલી હોય તમને ખ્યાલ જ છે કે બધી ઓકે જ છે, અથવા તમે ડ્રાફ્ટ બતાડો અને બધી ડિટેલ ઓકે જ હોય તો ફરીથી તમારે જે આપણે શરૂઆતમાં લોગિન કર્યું એવી રીતે તમારું લોગિન કરી લેવાનું એટલે આ રીતનું ખુલશે. અને ફરીથી તમે લોગિન કરો અને આ રીતનું ખુલે એમાં તમે અટેચમેન્ટ જે છેલ્લો ઓપ્શન હતું એના ઉપર વ્યૂ જવાનું અને નીચે આ રીતનું જે બોક્સ છે એના ઉપર ક્લિક કરી દેવાનું. પછી વેરીફાઈ મોબાઈલ નંબર ઉપર ક્લિક કરવાનું એટલે મોબાઈલ નંબર પર ઓટીપી આવશે એ નાખી દેવાનો. પછી આ જે લાલ કલરનું કન્ફર્મ અને ફાઇનલ સબમિટ બટન છે એ ગ્રીન થઈ જશે. પછી તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું એટલે તમારું જે આ સ્કોલરશિપનું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ થઈ જશે. પછી ફરીથી તમારે આ પ્રિન્ટ કાઢી લેવાની જે ફોર્મ ભર્યું છે અને એ તમારે સાચવીને રાખવાની. અને એક પ્રિન્ટ છે એ અને બધા ડોક્યુમેન્ટ છે એ ફિઝિકલ ફોર્મમાં પણ તમારે કોલેજમાં સબમિટ કરવાના થશે. તો આ હતી સંપૂર્ણ માહિતી કે ડિજિટલ ગુજરાતની અંદર સ્કોલરશિપ માટે કઈ રીતે ઓનલાઈન એપ્લાય કરવું. હજી જો તમને આમાં કંઈ ખ્યાલ ન આવ્યો અથવા કોઈ ડિટેલ નાખવાને કંઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને આપણે 100% આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી બધા લોકોને આની વિશે માહિતી મળી રહે. અને જો તમે આપણી ચેનલમાં ન હો, આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ અને વોટ્સએપમાં પણ ચેનલ છે, એની અંદર જો તમે જોડેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એના પર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો, જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય